થોડીક પૂરી બનાવીશું ને કરણ આવવાના છે ને એની ખુશીમાં લાડવા. હા કાલે ઘરમાં ને હે ચલો કેવો રંગી દીધો સીવું એ રાજા મમ્મીને મદદ કરે તું હે. થોડીક તીખી પૂરી ને થોડીક મસાલાવાળી પૂરી મેથી ને ધાણાવાળી પૂરી બનાવી છે. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને હવારના બાકી બતાવી મજામાં. તો બસ જો 9:30 થઈ ગયા ને અમારે મમ્મી છે ને આવી ગયા ગદપ વાટીને હવે નિરણ કરે ને શિવાની આજ છે ને તમને બપોર સુધી નહીં દેખાય. આજ શિવાની છે ને સવારમાં કલર લઈ ભૂમિને ઘેર ભાગી ગઈ. સવારમાં ઉઠી 5 વાગ્યામાં ઉઠી બોલો 5 વાગ્યામાં પાછી 6 વાગ્યા સુધી તો મેં માન રાખી. મેં કીધું તું ઘડીક તારે હજી બતાવી હુતા તે 6 વાગે દાદી નીકળ્યા એટલે વાહા લગણ નીકળી. મેં કીધું તું જોઈએ અંધારું હું હોય ને તો હું હજી વાર છે નીકળવાની ને અંજવારું થઈ ગયું ને તો નીકળીએ. તે અંધારું હતું પાછી આવતી રહી અંદર વળી અંજવારું થયું તે હાલ મને કે હવે તે સવારમાં પછી કલર લઈને બેસી ગઈ હતી. પોતે એકલી હેપી ઓલી કરતી હતી. પછી રાજાને રંગી દીધી. રાજાને રંગી દીધો મને આવી કરવા. બધાને જય શ્રી કૃષ્ણ સીતારામ બધાને બસ હોળીની શુભકામના બધાને. વાહ મમ્મી આમ તો એડવાન્સમાં દઈ જ દીધી છે શુભકામનાઓ પણ આજે હોળી છે તો બધાને હેપી હોલી અમારા તરફથી જાજી બધી શુભકામનાઓ ને તમારા જીવનમાં પણ આમાં શું કહેવાય આ કલર જેમાં રંગબેરંગી કલર આપણે જીવનમાં રંગબેરંગી જીવનમાં આમાં કહેવાતું નથી પણ સમજી જાશો એવું છે. તો બસ આજ મમ્મીને છે હોળી એટલે એને શિરામણ નહોતું કરવાનું ખાલી ચા પીવાનો હતો મારે ભાવેશભાઈને કરવાનું હતું તે રોટલી વઘારે ને શિરામણ કરી લીધું ને આજે નોકરી ચાલુ છે એટલે ભાવેશભાઈ નીકળી ગયા. કાલે એક જ દિવસ શિવાનીને મેસેજ આવ્યો 1 દિવસની છે કાલે પછી શનિવાર જાય વરી રવિવાર એવું છે એટલે આજ પછી શિવ આમ વહી ગઈ હતી. પપ્પાને છે ને આજે પછી માંડ થોડાક નવરા થયા એટલે એ પોરબંદર ગયા છે આજે કે હવે આ બધું લેવાનું છે ને. હા ડુંગળી ને બટેટા ને કઈ હતું નહીં બકાલું તો અહીંથી લઈ આવતા બકાલું પૂરું થઈ ગયું ને ખજૂર ધાણી ને બધું લેવાનું જ હતું. ધાણા પછી નીકળાય નહીં અહીંથી થોડુંક લઈ આવ્યા હતા શાકભાજી ઈ પેલા 2 દી પેલા થી હલવું હવે આજ બધું લેતા આવશે. મેથી ની ભાજી ની પાણી તો પડી કા હા એ પડી આજ વાપરશું આજ કરી નાખશું વાપરશું. જાયફળ લીંબુ ને ઓલી ધાણા ભાજી ફુદીનો બધું લેવાનું છે. હવે કહી દીધું ગોળ ને બધું યાદ આવશે એટલું લઈ આવશે નકરી ફોન કરશે યાદ નહીં આવે તો ફોન કરશે એટલે એ ગેસ બધું લેવાતી. હવે 12:30 થઈ જાય ને આવવામાં તે બસ સાહુવાળા સાહ લઈ ગયા. હવે કાલે પડવો પારવાનું છે એટલે કાલે તો સાહ કરવાની નથી. હા ના પાડી દીધું કાલે ના પાડી દીધું કે આપણે પડવો પારીએ એક દી પેલો પડવો પારીએ. હા એટલે સાહ ને એવું ન કરીએ આમ રોટલા ન થાય બાકી શાક દાળ ભાત બધું થાય. બીજું બધું તો કરીએ પણ શાક રોટલી એક ન બનાવી તે આજ સાંજે બનાવી લઈએ થોડીક પૂરી બનાવીશું ને કરણ આવવાના છે ને એની ખુશીમાં લાડવા. કાલે ઘઉં હૂકવી દીધા હતા રોટલીના દરવાના હતા ને જાડું દરવાનું હતું તે કાલે 2 તગારા ઘઉં હૂકવી દીધા હતા સાંજે દરિયાઈ લીધું એટલે હવે બધું કામ કરી નવરા થઈને પછી એક લાડવા કરી નાખીશું ને 5-6 વાગે પૂરી બનાવી સાંજે પૂરી બધું સાંજે મોડી કરવી તો કરવી થોડી પછી ખાવી ને. હા આમાં બપોરે તડકાનું હેકાવું નહીં અહીંયા તો પતરા તપે બાપા આવે લૂ નું મજા ન આવે અને વેલી કામ કરી લેવી આ ગરમીનું તો એમ કરશું હાલો તો સાંજે ટાઢી ઘડીનું બધું કરશું. પૂરી થોડીક પૂરી કરવી પૂરી થેપલા થોડાક ને લાડવા એટલું કરવાનું છે. એટલે લાડવા તો પછી શું છે કે કરણ આવવાના છે ને તે મમ્મીને પરિયાણ કર્યું મેં કીધું થોડાક કરી નાખીએ બાકી તો બધું કાલ થાય તે કરી નાખીશું. હવે ને કાલ તો કરણ પૂગી આવશે સવારે પૂગી આવશે સાંજે બેસશે એટલે સવારે પૂગી આવશે
રાજા બતાવ તો ખરી તને સીવુએ કેવો રંગી દીધો હાલ તો એ બસ 11 વાગ્યા સુધી હું હે 11 વાગ્યા સુધી હું હે કા પછી 11 વાગ્યાથી ઘરમાં ને હે ચલો કેવો રંગી દીધો સીવુએ એ રાજા વહી જા હવે અહીંયા જ વયો જા હુવા જઈ અટાણે તો હાલો છે ને 11 વાગી ગયા ને હાલો બાબા ચા છે ને જરાક પી ને પછી છે ને ઠામું ઢોવા પછી લુગડા ધોવા ને પછી જાવું સીવું ને લેવા એટલે હવે છે ને અમે ચા થોડો કાંટો સડાવી લઈએ આજ પાછા મમ્મી ને હોળી રહ્યા છે ને એટલે હાલો તો બધા પણ તે હોય ને સવાર ખાવાની હા એટલે પછી જરીક એમ થાય કે આમ વાંધો ન આવે પણ તો એમ થાય હજી હાંજે એક ટાણું કરાય ને વળી માન દર્શન કરી હાંજે એક ટાણું કરે અટાણે પછી બહુ ન પીવાનો થોડો થોડો પીએ સવારે જરીક હરખો જોઈએ ચા અટાણે પછી તેમ થાય ઘૂંટડીક પી લે તો હાલ વાગવા આવ્યા ને હવે છે ને જો જાઉં સીવું લેવા આજ તડકો તો છે પણ આમ છે ને ઓલી ગરમ ગરમ લૂ હોય ને એકદમ આમ ગરમ ગરમ પવન આવતો હોય લૂ ને તો આજ તડકો તો હબાવનો તઈપો છે એટલે તા ઘમાઈ જાય ઉપર હતા ને એ હવે છે ને કઈ કા હુકાઈ ગયા આમથી હુકાતા આવતા હતા પણ અહીં છે ને લીલેરો પટ્ટો હતો એ જો હવે આની હાર વાર પીરા થવા માંડ્યા ને મને જે કાલે ઓલો કરસો લાગ્યો હતો ને એ કાલે તો બહુ છે ને નહોતો દુખતો પણ રાત હાજી છે ને પગ એકદમનો કવતો હતો ને સવાર થયું ને તો હોજો સડી ગયો જટાણે છે ને સંપલ પહેરવાની ઘાણીયું છે સંપલ પહેરાય ખરી પણ થોડુંક જ પહેરાય સેટ સુધી નથી પહેરાતું આમાં છે ને હોજો ચડી ગયો છે એટલું જ છે ને ચંપલ પહેરાય હોજો ચડી ગયો છે અહીં ચડી ગયો ને હેઠે છે ને જ્યાં લાગ્યું ને ત્યાં તરિયામાં છે ને હોજો ચડી ગયો છે તી હાવ આખો પગ આમ મંડાતો ને થોડોક આમ ત્રાહો રાખી ને હાલવું પડે એટલે એવું છે આજ હવે 2 દી થાય તો હરખું થઈ જાય હાંજે હુકાવવાનો મલમ તો ભૂંહો તો મમ્મી કાલ ગુલાબી મલમ છે ને કે હુકાવવાનો એ કે ભૂંહી લે હુવાટાણે એ તો ભૂંહો તો પણ હોજો સડી ગયો એટલે કાલ લાગ્યું તો એમ નહોતું કે એટલું દુખશે પણ આજ છે ને બહુ જ ન દુખે સવાર તો બહુ જ ન દુખતો તો અટાણ તો હજી હલન ચલન થયું હોય ને થોડો કોસો પડ્યો પણ આ હોજો હવે ઉતરે ને તો મોટે લાજ છે ને મારી ગાડી છે ધીરી પડી ગઈ કામ કર્યું હે કામ કર્યું તું કામ ખાશી આમ જો તમારે સામું જો હું ખાતો બીટ બોલ બીટ ભાવે તને હા તો ખા મને તે ભૂમિને કલર ઉડાડ્યો તો કે નતો ઉડાડ્યો કલર ભૂઈ તો ભૂમિને તો કઈ હવે કાલ તને પૂછું કાલ તો કાલ ભૂમિને બચીને રહેજે કાલ તારે રાતી પીરી કરવાની છે તો અહીં જ નહીં શું ઘેર વઈ જાવ ને અહીંથી શું ભાગીને ક્યાં જાય કા કાલ તો શિવ કલર ના કલર લઈને આવશે જુદા જુદા કલર લઈને કૃષ્ણ દીકુ હર હર મહાદેવ આજ શિવન મોડું થઈ ગયું ને જય શ્રી કૃષ્ણ કરવા હે વાટ જોતી હતી મારી દીકો કેમ વાટ જોતી હતી એમ નહીં હું કહેતી હતી તું ભૂમિને મારી માં કઈ આવશે એમ ઓહો શું થઈ ગયું ને છે ને અમારે રાંધવાનું ટાણું થઈ ગયું પડવાનું રાંધવાનું ટાણું થઈ ગયું ને તે હવે મારે છે ને જાય જાયફળ ખાંડવું જાયફળ લઈ લીધું ને મમ્મી પિંડિયા બતાવી ગયો હતા જરી કામડા આ કામમાં અમે પડી ગયા તો વિડીયો ઉતારવાનો મેળ ન થાવતો નહીં મમ્મી પિંડિયા બની ગયા આકડી છે ને હું જાયફળ ખાંડી ને પછી તરવા બેહું એટલે ભૂકો બનાવી ને ભૂકોય કરી દઉં પછી પાછા મમ્મીને લગાડ દઈ કાંઈ મેં આકડી તેલ મૂકી દઉં ને
પિંડિયા તર લઉં. હાથી તમે ગદપ વાટી આવો ને મકાઈ વાટી આવો. આજ માર નથી જવું. મને છે ને હજી આ પગમાં છે, હજી હોજો નથી ઉતરો મમ્મી, હજી નથી ઉતરો જો તો ઊંડો હજી નથી ઉતરો હોજો. એટલે મારે છે ને થાવ હું આજે તમે વાટી આવો, હું ત્યાં સુધીમાં જે અહીં થાય કરી રાખું. બરાબર. શું કરે માર દીકો? લાડુ બનાવે. આવડે તને? પાછી બોલતા હું બનાવે? આમાં મામામ કેતો લાડુ. મમ્મીને મદદ કરે તું? હે યા તો છે ને જો તરાઈ ગયા. હવે જે ઠરવાની વાત જો આકડી ઠરી જાય ને તો પછી ભૂકો કરું. આ 2-3 વાર આવીને મને પૂછી ગઈ મને કે લાડવા લાડવા. મેં કીધું આંગળીઓ કો બની જાય. બસ હવે લાઈટ છે ને તા તો ભૂકો ચટચટ તૈયાર કરી લઉં ને તો પછી આકડી મમ્મી પાક મૂકી દઈ ને એ ભીંજાઈ ગઈ હતી. પાછા બદલાય ને કપડાં આકડી. એટલી વારમાં મેં પીડિયા કર્યા, એટલી વારમાં તો ભીંજાઈ ગઈ. અહીંથી રમતી રમતી વહી ગઈ ને પછી ભીંજાઈ ગઈ હતી. એટલી વારમાં પાછા કપડાં બદલાવી લીધા. દાદી બદલાવતી ને હે આવી ગઈ તું લાડવા વારવા. હે જો એ લાડવા વારવાને લઈને આવી ગયા. હું આ ફટાફટ મિક્સરમાં કેમ કરી નાખું? ઘૂર કરી નાખું ને. લાડવાનો ભૂકો તૈયાર થઈ ગયો, જાયફળ ખંડાઈ ગયું ને બસ હવે મમ્મીને પાક મૂકવો. પણ અમારે છે ને ગોળ હજી દુકાન પડ્યો. ગોળ સવાર પપ્પા લેતા ભૂલી ગયા હતા એટલે અટાણે પપ્પા છે ને કામમાં છે. પપ્પા જીરીક નેવરા થાય ને તો આગળ મોકલી હતી. ગોળ લઈ આવે ને થોડાક કાજુ મગાવી લઉં. હવે મમ્મી કહે કે ખીરાઈ કે બનાવવી છે સેવની. તે સવારે એક મજા આવે ખાવાની. એટલે કાલ શાહી નથી કરવાની, પડવું પારી હતી. તે કે દૂધનો હાચવવું ને તે કે એટલા દઈને કામ કરશું. તો ખીરનું નક્કી કર્યું. તે બસ હવે હું બે થોડાક લોટ બાંધી લઉં. થોડીક તીખી પૂરી ને થોડીક મસાલાવાળી પૂરી, મેથી ને ધાણાવાળી પૂરી બનાવી છે. એકવાર મારી મમ્મી બનાવી હતી મને તો ભાવી હતી. મેં કીધું બે આકડી થોડી થોડી પૂરી લોટ બાંધીને વણી નાખું. તાતા પપ્પા આગળ છે ને આવે ને તો લઈ આવે ગોળ. પછી આગળ વધે હવે લાડવાનું કામ. મારે છે ને જો ધાણા મેથી હમણાં થઈ ગયા ને હવે હું જાઉં લોટ વાટવા. મમ્મી લાઈટ ચાલુ છે? ખબર નહીં ચાલુ હોય કે ન હોય, હમણાં તો નહોતી. આવી જા થાઈશ. તે કરણ આરે બસ જો આકડી વાતું કરતા હતા ને કરણ અંકલેશ્વર ઉભા હતા ને મમ્મી ત્યાં છે ને આપણા સબસ્ક્રાઈબર ફૂટકી ગયા હતા એને. કે તમે તો કે વિડીયો ઈ કલબ બનાવો ઈ જ છે ને ઈ કે હા હા ઈ કે હા. કરણ કઈ જ આવતા પણ તોય જો ઓળખી ગયા કેમ કે કાયમી જોતા હોય ને એટલે ઓળખી ગયા. તે ઘડીક વાર કરણ આરે વાતું કર્યું પછી મારી યારે ફોન કરાવ્યો તો ઘડીક વાર મારી યારે સિવાર વાત કર્યું. પછી તમારું પૂછતા હતા પણ તમે છે ને એમાં અંદર ધ્યાન રાખતા હતા. ઓલું અમારા ડીશ છે ને હલી ગઈ છે ને તે પપ્પા સેટિંગ કરતા હતા મમ્મી ધ્યાન રાખતા હતા. મમ્મી છે ને અંદર હતા તે એમાં પછી મમ્મી યાર વાત ન થઈ. તે પછી ઉતાવળ હતી તી પછી ફોન મૂકી દીધો હતો ને બસ ઘડીક વાતું કરી હતી. રાજી રાજી થઈ ગયા કે દિન એમ થતો તમારી યાર વાત થાય. હું કઈ ઓલું હોય ને ઈચ્છા એટલે હા ગમે એમ તે કરીને ભેટો થઈ જાય. ભેટો થઈ જાય ગમે એમ કરી. જો સંભળાતું હોય છે ડીજે સંભળાતું હોય છે. હાલો ડિસ્કો કરવા માંડો. ડીજે સંભળાય ચાલો. અમારે છે ને 2 જગ્યાએથી વાળનું આમંત્રણ હતું પણ કોઈ રીતે પુગાય એમ નતું. આખ્યું છે વાળું એટલે પુગાય એમ નતું. એક તો મમ્મીને હગામાં હતી માધુપુર તો ન્યાય આખું થઈ રહી. પછી પાછા કઈ આવે કોઈ ન ગયું ને વળી એક દી પપ્પાને પ્રમદી કોક ફોન આવ્યો તો નતો કેશુન છોકરાને કર ઈ તો કેનો હોય ફોન હતો પ્રમદી અહીં અંબાડ બેઠા હતા. ફોન હતો પણ હું તો મેં તો કઈ પછી પૂછ્યું નહીં. 2 માંથી એક જગ્યાએ છે ને પુગાણું ને વાડમાં. હવે પછી આડે દી ચાહે તો અહીંયા આટો મારી આવશે. બીજું કામ ન પુગાય તો આ ઘેરી હોય તો ન પુગાય. આઈને એટલામાં કે હોય ને તો પુગાય છે તો પુગાય. હાલો તો હું લોટ હવે બાંધી લઉં બે થોડો થોડો ને પછી પૂરી વણ નાખું. પછી આગળ કામ વધે. જો ખીર છે ને એ ગાય દોવાઈ જાય પછી થાહે ને પપ્પા ગેસ ગોળ લેવા એટલે એ આવશે પછી લાડવાનું થાય એટલે બધું કામ અધૂરું પડે. અધૂરું પડે. ગોળ હવારે ભૂલી ગયા. મેં મગાવ્યો તો ખરો. હા 2 મગાવ્યા હતા પીલી ને ઓલો ગોળ એ મગાવ્યો તો ને મેં કીધું એક રાજભોગ નું ડબલું લઈ લેજો તો ભૂલી જ ગયા. હાવ બસ હામટું હતું ને લેવાનું એટલે ભૂલી ગયા હતી. હવે એ તો ગયા સટાણે અધૂરું બધું પડ્યું થાય ધીરે ધીરે થયા કરશે. બીજું ને અમાર ભાવેશભાઈ છે ને એને આજે મોડા આવશે
આ તહેવારમાં એમ હોય ઈ મોડા આવે પછી હા એને તહેવારમાં ગમે ત્યાં મૂકે ગમે ત્યાં હા આજ પોરબંદર મૂક્યા છે ભાવેશભાઈને એટલે એ મોડા આવશે હવે